વલસાડના પારડી તાલુકામાં પણ ટેમ્પોમાં આવી જ રીતે આગની ઘટના બની છે। અમદાવાદથી મુંબઈ જઈ રહેલા ટેમ્પોમાં અચાનક જ આગ ફાટી નીકળી। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટેમ્પોમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે। આગ લાગવા પાછળનું કારણ અહીં અકબંધ જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારની ઘટના અહીં પણ વલસાડમાં પણ સર્જાઈ છે। અહીં પણ ટેમ્પોમાં આગની ઘટના છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કે આખું જે કેબિન છે, કેબિન આગમાં ખાખ થઈ ગઈ હોય તે પ્રકારનું અહીં જોવા મળ્યું છે। તો બે દ્રશ્યો આપ જોઈ શકો છો બંનેમાં કે જેવી રીતે ટેમ્પોમાં આગની ઘટના છે। પહેલામાં વલસાડના દ્રશ્યો છે કે આખું જે કેબિન છે તે આગમાં ખાખ થઈ ગયું છે અને બીજા દ્રશ્યો છે કે ત્યાં પણ અમદાવાદમાં પણ ટેમ્પોમાં આગ લાગી છે। અહીં જે પૂંઠા ભરેલું જે આખો ટેમ્પો હતો તેમાં અચાનક જ સાયલેન્સર ફાટી ગયું કે પછી સાયલેન્સરમાં આગ લાગી કહી શકાય અને ત્યારબાદ આખો ટેમ્પો બળીને ખાખ થઈ ગયો છે। ટેમ્પોમાં આગની આ બંને ઘટના આપની સ્ક્રીન પર